ચાલો આજે એક બહુ જ ખાસ ફળની વાત કરીએ. એનું નામ છે હરિતકી. એક એવું દિવ્ય ફળ જેના ઉપચારાત્મક ગુણો ખરેખર અદ્ભુત છે. ચાલો એને નજીકથી જાણીએ. જરા વિચારો, એક એવું ફળ જે યાદાશક્તિ પણ વધારે, પાચન પણ સુધારે અને લાંબુ જીવન જીવવામાં પણ મદદ કરે. શું આવું શક્ય છે? સવાલ તો બહુ જ રસપ્રદ છે, ખરું ને? તો આ જે સવાલ આપણે પૂછ્યો એનો જવાબ એક પ્રાચીન ઔષધિમાં છુપાયેલો છે. અને એ ફળ બીજું કોઈ નહીં પણ છે હરિતકી. તો ચાલો આની સફર શરૂ કરીએ. એક પછી એક એના ગુણોને સમજીએ. શરૂઆત કરીએ મગજથી. જોઈએ કે હરિતકીના જ્ઞાનાત્મક એટલે કે કોગ્નિટિવ ગુણો કયા છે. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત જાણવા જેવી છે. જુઓ, આયુર્વેદ છે ને એ બુદ્ધિ અને યાદશક્તિને અલગ અલગ ગણે છે. અને હરિતકી એને તો બુદ્ધિપ્રદા પણ કહી છે, એટલે કે જે બુદ્ધિ સુધારે. અને સ્મૃતિપ્રદા પણ, એટલે કે જે યાદશક્તિ સુધારે. બંને. આ બુદ્ધિ સુધારવાના ગુણને એક ખાસ નામ આપ્યું છે, મેધ્ય. હવે મેધ્યનો સીધો અર્થ શું? એ બુદ્ધિ અને સમજશક્તિને વધારે છે. મતલબ કે આ ખાલી ઘોખણપટ્ટી કે યાદ રાખવા પૂરતું નથી, એનાથી પણ કંઈક વધારે છે. તો સવાલ એ થાય કે આ મેધ્ય ગુણનો પરંપરાગત ઉપયોગ ક્યાં ક્યાં થતો હતો? સારું, વિદ્યાર્થીઓમાં યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે તો ખરો જ, પણ એ સિવાય ઓટિઝમ, ADHD અને ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં જે યાદશક્તિની તકલીફો થાય છે, એવી પરિસ્થિતિઓમાં પણ એનો ઉપયોગ સૂચવવામાં આવ્યો છે. ચાલો, હવે મગજની વાત તો થઈ, હવે સરા શરીર પર આવીએ. હરિતકીને શરીરનું શ્રેષ્ઠ મિત્ર પણ કહેવાય છે. તો એવું તો શું છે એમાં? ચાલો જોઈએ કે શારીરિક સ્વાસ્થ્ય માટે પાયાનું કામ કેવી રીતે કરે છે. જો શારીરિક સ્તર પર વાત કરીએ ને, તો હરિતકી પાચનતંત્ર માટે તો જાણે એક પાવર હાઉસ છે. જો દીપન એટલે કે પાચન શક્તિ વધારે, પાચન એટલે કે ખોરાક પચાવવામાં મદદ કરે, અને અનુલોમની જે મળ ત્યાગને નિયમિત બનાવે છે. અને આટલું જ નહીં, એમાં બલપ્રદા ગુણ પણ છે, જે શારીરિક શક્તિને વધારે છે. હવે એક બહુ જ અલગ અને ખાસ ગુણની વાત, એ છે લેખનીય. આનો અર્થ થોડો વિચિત્ર લાગશે. એનો શાબ્દિક અર્થ થાય ચરબી ઉઝરડા કરવાનો ગુણ. આ બતાવે છે કે શરીરની રચના અને મેટાબોલિઝમ પર પણ સીધી અસર કરી શકે છે. અને વાત અહીં પૂરી નથી થતી. એના બીજા પણ કેટલાક મૂળભૂત ગુણો છે, જેમ કે દોષજ્ઞ, જે કુદરતી રીતે શરીરમાંથી ઝેર દૂર કરે છે. શોથાનુત, જે બળતરા અને સોજામાં રાહત આપે. અને એક રસપ્રદ વાત જુઓ, એ બૃહમણી પણ છે, એટલે કે પોષણ આપીને શરીરનું વજન સુધારવામાં પણ મદદ કરી શકે. અને હા, એની પ્રકૃતિ ઉષ્ણ એટલે કે ગરમ માનવામાં આવે છે. ઓકે, તો હવે આપણે પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને કદાચ સૌથી વધુ આકર્ષક મુદ્દા પર. વાત છે એના એન્ટી એજિંગ એટલે કે વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મોની અને દીર્ઘાયુષ્યની શોધની. આયુર્વેદમાં આના માટે એક બહુ જ શક્તિશાળી શબ્દ છે, રસાયણ. અને રસાયણનો અર્થ ખાલી વૃદ્ધત્વને ધીમું પાડવું એટલો જ નથી થતો. એનો અર્થ છે શરીરને પુનર્જીવિત કરવું, એનો કાયાકલ્પ કરવો. આ ખરેખર એક બહુ જ ઊંડો કોન્સેપ્ટ છે. તો સવાલ એ છે કે આ કાયાકલ્પનો માર્ગ કેવો છે? એની શરૂઆત થાય છે વર્ણ્ય ગુણથી, જે ત્વચાનો રંગ, રૂપ સુધારે છે. એ પછી આવે છે ચક્ષુષ્ય, જે આંખો અને દૃષ્ટિશક્તિ માટે ઉત્તમ છે. અને આ બધાનું પરિણામ શું? એ છે આયુષ્ય. અને આ જ તો સૌથી મહત્વનો મુદ્દો છે. આ બધા ગુણોનો અંતિમ ધ્યેય શું છે? જીવનની ગુણવત્તા અને લંબાઈ બંનેને સુધારવાનો. આયુષ્ય એટલે કે લાંબુ જીવન. કહી શકાય કે આ જ હરિતકીના ગુણોનું અંતિમ વચન છે. તો આ બધી વાત પછી એક સવાલ મનમાં જરૂર આવે. મન, શરીર અને જીવનકાળ, આ ત્રણેય પાસાઓને આવરી લેતા આટલા બધા ગુણો પછી શું હરિતકીને અંતિમ સુપરફૂડ કહી શકાય? આ સવાલનો જવાબ વિચારવા જેવો છે, ખરું ને?